જય દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ મિત્રો। તો ચલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો ને આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો। તો આપણી ભેંસો આવી ગઈ છે આધારમાં જારવાળા ખેતરમાં। જુઓ જારવાળા ખેતરમાં આપણી ભેંસો ચરી રહી છે। આપણી ભેંસો છે અને મુકેશભાઈની ભેંસો છે। આપણે બીજાની ભેંસો ચરે છે જારવાળા ખેતરમાંથી, બીજી ભેંસો આવી નથી। તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ તમને બતાવતો રહીશ। હજી બીજી ભેંસો પણ આવવાની બાકી છે મિત્રો। જો આપણી ભેંસો હવે નીકળી ગઈ છે આ ખેતરોમાં ચરવા જતી ક્યાંથી, અને હવે ચર રહી છે રોડે, હવે જશે બીજા ખેતરમાં। તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણી ભેંસો આવી ગઈ છે ખેતર અને ચરે છે પૂળામાં। ધરોયા પાંગી રહ્યા છે તો ધરોયા ખાઈ રહી છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ તમને બતાવતો રહીશ કે આપણી ભેંસો કેવી ચરે છે ને શું કરે છે ને ક્યારે સાઈડે થાય છે ને ક્યારે પાણી પીવા જાય છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ તમને બતાવતો રહીશ મિત્રો। તો જો આપણી ભેંસો ખાઈ ધરાઈને સાઈડે થઈ ગઈ છે। કોઈક ભેંસ બે ચરે છે, બીજી બધી સાઈડે ઉભી છે, ફૂલ ધરાઈ ગઈ છે। અહીંયા બધી ચરી છે તો પૂળામાં, એટલે ધરાણી છે એટલે સાઈડે આવી ગઈ છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ મિત્રો। તો જો આપણી ભેંસો ચરી રહી છે એટલે અમારે કરી રહ્યા છે માણસો પૂળા ભેગા, અહીંયા આપણી ભેંસો ચરે છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ। તો જો આપણી ભેંસનું દોવાનું કામ થઈ ગયું છે। જો બધી ભેંસ દોવા ગઈ છે મિત્રો। આજે આપણી છેડી ગાય હતી આપી દીધી છે આપણે દૂધ પીવા, અને લાવ્યા છે બીજી ગાય જોવા છે। ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ।